દિશા મોડાસા હાઈસ્કૂલ. નમસ્કાર. છઠ્ઠો દાખલો x y z ઘટકો સાથે જેનો સ્થાન સદિશ r સદિશ અને px py pz ઘટકો સાથે વેગમાન p સદિશ હોય તે કણના કોણીય વેગમાન l સદિશના x y z અક્ષો પરના ઘટકો શોધો. કે જો કણ ફક્ત xy સમતલમાં જ ગતિ કરે તો કોણીય વેગમાનને માત્ર z ઘટક જ હોય છે. અહીં આપણે કોણીય વેગમાન મેળવવા માટે r સદિશ અને p સદિશ જાણીએ છીએ. તો કણનો સ્થાન સદિશ r સદિશ તેના ઘટકો આપ્યા x y z તથા રેખીય વેગમાન p સદિશ px py pz હોવાથી કણનું કોણીય વેગમાન l સદિશ બરાબર સૂત્ર ભણી ગયા l સદિશ બરાબર r સદિશ ક્રોસ p સદિશ. તો r સદિશ ક્રોસ p સદિશ ને અનુરૂપ પરિણામ મેળવવા માટે આપણે તેને નિશ્ચય દ્વારા દર્શાવીશું i કેપ j કેપ k કેપ x y z px py pz. નિશ્ચયકનું સાદુરૂપ આપણે ભણી ચૂક્યા. તો નિશ્ચયકનું સાદુરૂપ આપવા માટે i કેપ j કેપ k કેપ. i કેપ માટે ઊભી અને આડી લાઈન જોતા નથી. i ના તરત પછી j તેની નીચેથી ક્રોસમાં લઈશું ypz zpy. j માટે zpx xpz અને k માટે xpy ypx. તો આમ કોણીય વેગમાન l સદિશ મળ્યા તેના ઘટકો આપણે શોધવા છે. કણના કોણીય વેગમાનના ઘટકો lx l સદિશ એટલે જ lx i કેપ પ્લસ ly j કેપ પ્લસ lz k કેપ મુજબ lx એટલે ypz zpy, ly એટલે zpx xpz અને lz xpy ypx મળે. બીજું આપણે જરૂર છે કણ ફક્ત xy સમતલમાં જ ગતિ કરે તો કોણીય વેગમાનને માત્ર z ઘટક છે તેમ સાબિત કરવું છે. કણ xy સમતલમાં ગતિ કરી રહ્યો છે. કણ જો xy સમતલમાં ગતિ કરે તો z બરાબર 0 અને pz બરાબર 0 મળે. તેના સ્થાન સદિશને z ઘટક ન હોય અને રેખીય વેગમાનનો z ઘટક પણ 0 હોય. તેથી કોણીય વેગમાનના ઘટકો lx z અને pz 0 મૂકીએ z0 pz 0 અને lx બરાબર 0. તેવું જ ly માટે z0 pz 0 તો ly 0 અને lz બરાબર x py ypx મળે. એટલે કે માત્ર z ઘટક મળે છે. તો જ્યારે પણ કણ xy સમતલમાં ગતિ કરે તો આપણા ક્રોસ ગુણાકારના સંબંધ મુજબ કોણીય વેગમાન r ક્રોસ p સૂત્રને અનુલક્ષી સમતલને લંબ એટલે કે z ઘટક ધરાવે છે. જો કણ
yz સમતલમાં ગતિ કરે તો કોણીય વેગમાનને x ઘટક જ મળે છે અને જો કણ xz સમતલમાં ગતિ કરે તો કોણીય વેગમાનને માત્ર y ઘટક મળે છે. સાતમો દાખલો, દરેકનું દળ m અને ઝડપ v હોય તેવા બે કણો એકબીજાથી d અંતરે રહેલ બે સમાંતર રેખાઓ પર પરસ્પર વિરુદ્ધ દિશામાં ગતિ કરે છે. દર્શાવો કે કોઈપણ બિંદુની સાપેક્ષે કોણીય વેગમાન લેવામાં આવે તો પણ આ બે કણોના તંત્રનું સદિશ કોણીય વેગમાન સમાન જ રહે છે. તો અહીં આપણને જે સ્થિતિ આપી તેને આકૃતિ દ્વારા સૌપ્રથમ દર્શાવીએ તો બે સમાંતર રેખાઓ, તેના પર બે કોણ રહેલા છે, કોણ 1 અને કોણ 2. બંનેના દળ m અને ઝડપ v છે, તેમની વચ્ચેનું અંતર d છે. તે બંને કણો પરસ્પર વિરુદ્ધ દિશામાં ગતિ કરે છે. એટલે કોણ 1 આ દિશામાં અને કોણ 2 આ દિશામાં. આનો વેગ v1 સદિશ, આનો વેગ v2 સદિશ ગતિ કરે છે. કોઈ પણ બિંદુની સાપેક્ષે આપણે કોણીય વેગમાન મેળવવું છે તો તેના માટે આ બિંદુ O લઈએ. બિંદુ O ની સાપેક્ષે કોણ 1 નો સ્થાન સદિશ તેને આપણે r1 સદિશ કહીશું અને 2 નો સ્થાન સદિશ તેને આપણે r2 સદિશ વડે દર્શાવીશું. તો 2 થી 1 ને જોડતો સદિશ એટલે d સદિશ તૈયાર થશે. અંતર d અને સદિશને આપણે d સદિશ વડે દર્શાવીશું. O આપણા કિસ્સામાં સંદર્ભ બિંદુ છે. કોણના સંદર્ભમાં આપણે ચર્ચા કરી ચૂક્યા કે કોણનું કોણીય વેગમાન એ સંદર્ભ બિંદુ પર આધારિત છે. પણ આ કિસ્સામાં આપણે વાત કરવી છે કે આ તંત્રનું કોણીય વેગમાન કોઈ પણ બિંદુ સંદર્ભ બિંદુ તરીકે લઈએ તો પણ સમાન જ મળે છે. તો આવી આપણી અનુરૂપ સ્થિતિમાં આપણે સૌપ્રથમ વાત કરી રહ્યા છીએ તેના દળ અને ઝડપ જાણતા હોવાથી આકૃતિ મુજબ કોણ 1 નું કોણીય વેગમાન જેને આપણે L1 સદિશ કહીશું, L1 સદિશ બરાબર r1 ક્રોસ p1. r1 ક્રોસ p સદિશ એટલે જ mv સદિશ, mv1 સદિશ. પણ v1 સદિશ એટલે આપણે લઈ રહ્યા છીએ v સદિશ, v1 સદિશ એટલે v સદિશ, તો v2 સદિશ એટલે માઈનસ v સદિશ થશે. તો r1 સદિશ ક્રોસ mv સદિશ તથા કોણ 2 નું કોણીય વેગમાન L2 સદિશ બરાબર r2 સદિશ ક્રોસ p2 સદિશ, r2 સદિશ ક્રોસ mv2 સદિશ, પરંતુ v2 સદિશ બરાબર માઈનસ v સદિશ લેતા L2 સદિશ બરાબર માઈનસ r2 સદિશ ક્રોસ mv સદિશ. આ બંને કોણીય વેગમાન સંદર્ભ બિંદુ O ની સાપેક્ષમાં આપણે નોંધ્યા છે. તેથી બે કણોના તંત્રનું કુલ કોણીય વેગમાન, જેને આપણે કેપિટલ L સદિશ કહીશું એટલે જ L1 સદિશ પ્લસ L2 સદિશ. L1 સદિશ એટલે r1 સદિશ
r2 સદિશ ક્રોસ mv સદિશ. બંનેમાંથી mv સદિશને કોમન લઈએ તો r1 સદિશ માઈનસ r2 સદિશ ક્રોસ mv સદિશ. આકૃતિની ભૂમિતિનો ઉપયોગ કરીએ તો આકૃતિમાં ત્રિકોણ O12 તેમાં ત્રણ સદિશો દર્શાવ્યા છે. જોઈ શકાય કે r1 સદિશ બરાબર r2 સદિશ પ્લસ d સદિશ માટે r1 સદિશ માઈનસ r2 સદિશ. આને આપણે સમીકરણ 1 કહીએ. આકૃતિ મુજબ સદિશના સરવાળાની ત્રિકોણની રીતે r1 સદિશ બરાબર r2 સદિશ પ્લસ d સદિશ માટે r1 સદિશ માઈનસ r2 સદિશ બરાબર d સદિશ સમીકરણ 1 માં મૂકતા માટે l સદિશ બરાબર d સદિશ ક્રોસ mv સદિશ માટે l બરાબર mvd હોવાથી સંદર્ભ બિંદુ કોઈ પણ લઈએ તો પણ d એટલે બે કણોના એ વેગના સદિશો વચ્ચેનું અંતર જે અચળ છે d and અને v અચળ હોવાથી l નું મૂલ્ય અચળ મળે તથા તેની દિશા d સદિશ ક્રોસ mv સદિશ મુજબ. તો તેની દિશા આ છે આપણા d સદિશ અને આ mv સદિશ મુજબ જમણા હાથના અંગૂઠાના નિયમ મુજબ d થી v તરફ આંગળીઓને ભ્રમણ કરાવીએ તો અંગૂઠો અંદરની તરફ મળે એટલે દિશા પણ દરેક વખતે અંદરની તરફ મળશે. મુજબ સમતલને લંબરૂપે અંદરની તરફ મળે તેથી કુલ કોણીય વેગમાન સંદર્ભ બિંદુથી સ્વતંત્ર મળે છે. એટલે સંદર્ભ બિંદુ બદલવાથી આ તંત્રનું કોણીય વેગમાનનું મૂલ્ય કે દિશા બદલાતી નથી એટલે અચળ છે. તો આપણા આ વિશિષ્ટ કિસ્સા માટે તંત્રનું કોણીય વેગમાન સંદર્ભ બિંદુથી સ્વતંત્ર છે. આઠમો દાખલો. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે W વજનના એક અનિયમિત સળિયાને અવગણ્ય વજનની બે દોરીઓ દ્વારા લટકાવીને સ્થિર રાખવામાં આવેલ છે. ઉધ્વ દિશા શિરોલંબ સાથે દોરીઓ દ્વારા બનાવવામાં આવેલા ખૂણા અનુક્રમે 36.9 ડિગ્રી અને 53.1 ડિગ્રી છે. આ સળિયાની લંબાઈ 2 મીટર છે. આ સળિયાની ડાબી બાજુના છેડાથી તેના ગુરુત્વ કેન્દ્રના અંતર d ની ગણતરી કરો. તો અહીં આપણને એક આકૃતિ આપી છે. બે રડ આધાર તેની સાથે બે હલકી દોરી બાંધી અને આ સળિયા AB ને લટકાવી દીધો છે. સળિયા પર વજન બળ આપણે જાણીએ છીએ તેમ તેના ગુરુત્વ કેન્દ્ર અથવા દ્રવ્યમાન કેન્દ્ર પર લાગી રહ્યું છે. ડાબી બાજુના છેડાથી તેનું અંતર ધારો કે d છે તે આપણે મેળવવું છે. તો આવી આપણી સ્થિતિમાં સળિયો સ્થિર છે અને સ્થિર હોવાથી ત્યાં સંતુલનના સૂત્રનો ઉપયોગ
આપણે કરીશું પહેલા રેખીય સંતુલન અને પછીથી ચાપગતીય સંતુલન તેના સૂત્રો દ્વારા આપણે d શોધી શકીએ છીએ કુલ અંતર 2 મીટર આ d માટે આ અંતર થાય 2 - d આવી આપણી અનુરૂપ સ્થિતિમાં સળિયા પર લાગતા બળોને ધ્યાનમાં લઈએ તો વજન બળ તેના સેન્ટર ઓફ માસ અથવા સેન્ટર ઓફ ગ્રેવિટેશન પર અધો દિશામાં લાગશે બીજું તેને દોરીથી બાંધ્યો છે માટે તણાવ બળ T1 અને આ તરફ બીજી દોરી માટે તણાવ બળ T2 તો આ સળિયા પર મુખ્ય ત્રણ બળો T1 T2 અને W લાગી રહ્યા છે આવા આ T1 ના ઘટકો આપણે લેવા છે તો તણાવ બળ T1 ના બે ઘટકો મળે આ ખૂણો 36.9 ડિગ્રી માટે આ ઘટક T1 cos 36.9 ડિગ્રી અને આ ઘટક T1 sin 36.9 ડિગ્રી તે જ પ્રમાણે T2 ના પણ બે ઘટકો મળે આ ખૂણો 53.1 ડિગ્રી માટે T2 cos 53.1 ડિગ્રી T2 sin 53.1 ડિગ્રી તો આ કુલ ત્રણમાંથી આપણને 2 2 4 અને 5 બળો મળે સળિયાની આ સંતુલન સ્થિતિ માટે આપણે સૌપ્રથમ વાત કરી રહ્યા છીએ સમક્ષિતિજ સંતુલન અને ત્યાર પછી શિરોલંબ સંતુલન ધારો કે સળિયા AB ના છેડા A થી ગુરુત્વ કેન્દ્રનું અંતર D છે તો આકૃતિ મુજબ સળિયા પર તેનું વજન બળ W એ ગુરુત્વ કેન્દ્ર સેન્ટર ઓફ ગ્રેવિટેશન પર લાગે છે તથા દોરીઓમાં તણાવ T1 અને T2 ઉદ્ભવે છે સળિયાના રેખીય સંતુલન માટે આકૃતિ મુજબ તો સળિયો રેખીય સંતુલનમાં છે આકૃતિનો ઉપયોગ કરીએ તો સમક્ષિતિજ દિશા માટે T1 sin 36.9 ડિગ્રી T2 sin 53.1 ડિગ્રી ડાબા અને જમણી તરફના બંને બળ સંતુલન વખતે સમાન મૂલ્યના અને વિરુદ્ધ દિશાના હોય માટે T2 ને કરતા બનાવીએ કાં તો T1 ને કરતા બનાવીએ તો T1 બરાબર T2 sin 53.1 ડિગ્રી ભાગ્યા sin 36.9 ડિગ્રી નેચરલ સાઇન નો ઉપયોગ કરી રહ્યા છીએ આપણે કોષ્ટકનો અને કોષ્ટકમાં નેચરલ સાઇન તેની કિંમત આપણે શોધવી છે 53.1 ડિગ્રી તો કોઠામાં 53 ડિગ્રીએ 0.1 ડિગ્રી આગળ જઈએ તો 53.1 ડિગ્રી આગળ 0.7997 કિંમત મળે તે જ પ્રકારે 36.9 ડિગ્રી માટે નેચરલ સાઇનમાં 36 ડિગ્રી અને 0.9 ડિગ્રી આગળ એટલે કે 54 કળા આગળ
0.6004 કિંમત મળે. તેનું સાદુરૂપ આપણે કેલ્ક્યુલેટર દ્વારા આપી શકીએ 0.7997 ભાગ્યા 0.6004 જવાબ થાય 1.3319 T2 સમીકરણ 1. તો T1 અને T2 નો સંબંધ મળે. આગળ વધીએ. સળિયા માટે શિરોલંબ સંતુલન મુજબ સૂત્ર લખવું છે. હવે સળિયાના શિરોલંબ દિશા માટે ઉપરના બળ બરાબર નીચેના બળ એટલે T1 cos 36.9 ડિગ્રી T2 cos 53.1 ડિગ્રી બરાબર ડબલ. તેમાં પણ આ બંનેની કિંમત આપણે મૂકવી છે. તો એ કિંમતો મૂકવા માટે આપણે યાદ કરીશું કે sin અને cos એકબીજાના કોટિકોણ સમાન હોય. એટલે sin 30 એટલે જ cos 60 આપણને મળે છે. બંનેની કિંમત સમાન. તો cos 36.9 ના બદલે T1 sin 53.1 ડિગ્રી વત્તા T2 sin cos 53.1 ના બદલે sin 36.9 ડિગ્રી બરાબર ડબલ. માટે T1 ના બદલે સમીકરણ 1 ની કિંમત મૂકીશું 1.3319 T2 sin 53.1 ડિગ્રી ની કિંમત આપણે ગણી છે 0.7997 પ્લસ T2 sin 36.9 ની કિંમત 0.6004 બરાબર ડબલ. માટે આ બંનેનું સાદુરૂપ લઈએ તો 1.3319 ગુણ્યા 0.7997 જવાબ મળે 1.0581 T2 0.6004 T2 બરાબર ડબલ. માટે આ બંનેનો સરવાળો કરીએ તો 1.0651 પ્લસ 0.6004 બરાબર 1.6655 T2 બરાબર ડબલ. આ થયું T2 ને કરતા બનાવો તો T2 બરાબર W ભાગ્યા 1.6655 સમીકરણ 2. હવે આગળ વધીએ તો સળિયાના કોણીય સંતુલન માટે. સળિયાના કોણીય સંતુલન માટે સંદર્ભ બિંદુ A ને અનુલક્ષીને પરિણામી ટોર્ક 0 મળે. માટે આપણે વિષમગણિત ટોર્ક ધન અને સમગણિત ટોર્ક ઋણ લઈ રહ્યા છીએ. તો ટોર્ક સંદર્ભ બિંદુને અનુલક્ષીને ટોર્ક અહીં આપણી પાસે 5 બળ છે 1 2 3 4 અને 5. A ને સંદર્ભ બિંદુ લઈએ તો T1 sin cos 36.9 સંદર્ભ બિંદુ પર જ છે માટે તેનું ટોર્ક 0. એવું જ T1 cos 36.9 પણ સંદર્ભ બિંદુ પર જ છે તેનું ટોર્ક 0. વળી T2 sin 53.1 સંદર્ભ બિંદુ પર જ છે
તેનું ટોર્ક 0. માત્ર બે બળના કારણે ટોર્ક આપણને મળશે. એમાં પહેલું બળ T2 cos 53.1 ડિગ્રી અને તેનું એટલે આ બળની કાર્યરેખાનું A થી લંબાંતર 2 બેના બદલે હાલ લખીશ AB. તેની દિશા જોઈએ તો R સદિશ અને F સદિશ. R ક્રોસ F એટલે સમઘડી માટે ધન લઈશું. બીજું બળ W અને તેનું A થી લંબાંતર D. તેની દિશા R ક્રોસ F એટલે સમઘડી માટે માઈનસ બરાબર 0. કારણ વિષમઘડી ટોર્ક ધન, સમઘડી ટોર્ક ઋણ લીધા છે. માટે T2 ના બદલે સમીકરણ 2 નો ઉપયોગ કરીએ તો W/1.6655 ગુણ્યા cos 53.1 તેના બદલે sin 36.9 ગુણ્યા AB એટલે 2 માઈનસ WD અને પેલી બાજુ લઈ જઈએ તો WD. આ W કેન્સલ થયા. sin 36.9 તેની કિંમત 0.6004 ગુણ્યા 2 ભાગ્યા 1.6655 બરાબર D. તો D બરાબર 0.6004 ગુણ્યા 2 ભાગ્યા 1.6655. તો જવાબ મળે 0.7209 મીટર અથવા D બરાબર 72 સેન્ટીમીટર. આ સળિયાના ડાબી તરફના છેડાથી ગુરુત્વ કેન્દ્ર 72 સેમી અંતરે મળે. અહીં આપણે જે સંબંધો લીધા છે તેને તમારે ધ્યાનમાં લેવા કે cos θ બરાબર sin 90 θ સંબંધનો ઉપયોગ કર્યો છે. એટલે જ્યારે પણ આપણે cos ની કિંમતની જરૂર હોય તો sin માં તેનો કોટિકોણ શોધીએ છીએ. તો આ પ્રમાણે આપણે રેખીય સંતુલન અને કોણીય સંતુલનના ઉપયોગથી વિવિધ રાશિઓ મેળવી શકીએ છીએ. આ જ પ્રકારના ઉદાહરણ પણ